સ્વામિનારાયણ ખીચડી, સ્વામિનારાયણ કઢી, શાક વટાણા બટેટા અને દૂધપાક વેફર્સ. આ ભગવાનને થાળ જમાડવા આવ્યા છીએ. હેલો એવરીવન, કેમ છો? મજામાં ને? આપનું સ્વાગત છે મારા આ નવા વિડીયોમાં, વિલેજ લાઈફમાં. તો પ્લીઝ આ વિડીયોને શેર કરો, લાઈક કરો ને જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. આજે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે ભગવાન શંકરના મંદિરે આજે અમારા ગામમાં આવેલ છે, ત્યાં થાળ ધરાવવા જવાનું છે. તો આજે આપણે એ થાળ ભગવાન ભોળાનાથને જમાડવા જવાનું છે. તો તે વિડીયો આગળ આપણે તમને બતાવશું, તો આ વિડીયો પૂરો જોજો. તો ચાલો ભગવાન શિવને થાળ ધરાવવા વાનેશ્વર મહાદેવ મારા ગામમાં બહુ પુરાણું મંદિર છે, ત્યાં જઈ રહ્યા છીએ. થાળ અહીં કમ્પ્લીટ થઈ ગયો છે, તો આપણે શંકરના મંદિરે જઈ અને ભગવાન ભોળાનાથને જમાડશું. ચાલો શંકરના મંદિરે જઈ રહ્યા છીએ આપણે અને ભગવાન ભોળાનાથને થાળ જમાડવા માટે. અને આ જો ખૂબ સરસ નજારો અમારા ગામનો. શંકરના મંદિરે આપણે બહુ જૂનું અને પુરાણું મંદિર ભગવાન શિવનું છે. તો ત્યાં શ્રાવણ મહિનો ચાલવાથી આપણે ભગવાનને દર વર્ષે શ્રાવણ મહિનામાં એક દી થાળ ધરાવીએ છીએ. ગામ લોકો બધા પણ પોતાને અનુકૂળતા એ થાળ ધરાવતા હોય, તો આપણે પણ આજે થાળ ધરાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો. વાનેશ્વર મહાદેવનું મંદિર છે. ભોલેનાથના કરો દર્શનને આ થાળ છે, જેમાં પૂરી, સ્વામિનારાયણ ખીચડી, સ્વામિનારાયણ કઢી, શાક વટાણા બટેટા અને દૂધપાક વેફર્સ. આ ભગવાનને થાળ જમાડવા આવ્યા છીએ. चला
तेरे नाम की जोत ने सारा लिया तमस मेरा। नमो नमो शंकर भोले नाथ शंकर जय प्रियो नाम शंभो जय शिवाय। नमो नमो शंकर भोले नाथ शंकर रुद्रदेव जय महेश्वरा। અહીં મારી ઘરે બિરાજમાન ભગવાન સ્વામિનારાયણ ઠાકોરજીને પણ અહીં થાળ ધરાવવામાં આવેલ છે. ભોળેનાથને પણ થાળ ધરાવીને આવ્યા. હવે અહીં ઘરે બિરાજમાન ભગવાન સ્વામિનારાયણને પણ થાળ ધરાવી અને હવે પ્રસાદનું ગ્રહણ કરશું. જય સ્વામિનારાયણ.